નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે તમારા ધોરણ 3 વિષય પર્યાવરણ પ્રશ્ન બેંક પ્રકરણ આ માટે તમને 1 થી 6 માં પૂછાશે। 31 તારીખના રોજ લેનાર એક કસોટી છે એમનું પેપર આપણે સોલ્યુશન જોવાના છે। કુલ ગુણ તમને 25 મળી રહેવાના છે। પ્રશ્ન નંબર 1 સ્ટાર્ટ કરી નીચે આપેલા પ્રશ્નોના સાચા વિકલ્પો પસંદ કરો અને કોઈ પણ 5 તમારે આમાંથી લખવાના રહેશે। ચાલો ક્વેશ્ચન નંબર 1 થી ચાલુ કરીએ। ઓકે, ચલો સોલ્યુશન જોઈએ। કોઈ પણ 5 એટલે 5 તમને માર્ક્સ મળી રહેશે આ માટે। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે। મારી ચેનલ પર બધા સોલ્યુશન આરામથી મળી રહેશે। કોઈ પણ ધોરણના કોઈ પણ સબ્જેક્ટના સોલ્યુશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। તો પેલું છે, હું દિવાલ પર ઝાડુ બનાવું છું, તો આમાં શું આવશે? કરોળિયો। બીજું છે, નીચેનામાંથી વૃક્ષ પર કયું પ્રાણી રહે છે? તો વૃક્ષ પર પ્રાણી રહેતું હોય તેઓ એ છે ખિસકોલી। તાતણાથી ગૂંથીને સુંદર બારણો બનાવતું પક્ષી, તો કે સુગ્રી। પક્ષી માળો, વાંદરો ઝાડ, તો ઉંદર, તો કે ઉંદર દરમાં। આગળ જોઈએ હવે। ચલો, ડ્રાવ ડ્રાવ મારો અવાજ છે, તો કે દેડકો। મારા અવાજની ગર્જના કહે છે, તો કે સિંહ। ઘૂઘું બોલું છું અને કૂવામાં માળો કરું છું, તો કે કબૂતર। વરસાદમાં ટેહું ટેહું બોલું છું ને પીંછાની સુંદર કળા કરું છું, તો કે મોર। હાથી શેના વડે પાણી પીવે છે? તો કે સૂંઢ વડે। ઓકે, તો આવી રીતે આપણે 1 by 1 આખું સોલ્યુશન જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રાખી તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી રાખો કે જેથી બધી અપડેટ પહેલાં તમને મળી રહેશે। ચકલી ચીંચી, બકરી બે બે, ગધેડું, તો ગધેડું હોચી હોચી। ખાલી જગ્યા પેટ સરકીને ચાલે છે, તો કે સાપ પેટે સરકીને ચાલે છે। હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટે સરકીને ચાલું છું, તો કે અળસિયું। મારે અનેક પગ છે, તો કે કાન ખજૂરો। રણમાં લાંબા સમય સુધી પાણી પીધા વગર ચાલી શકતું પ્રાણી કયું છે? તો કે ઊંટ છે। હવે આગળ 16 નંબર જોઈએ। તો નીચેનામાંથી કોઈ પણ આપણા ઘરમાં પણ રહે છે, તો કે આપેલ તમામ બધા આપણા ઘરમાં પણ રહે છે। હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું, તો કે ઘુવડ। બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કયું છે? તો કે આગળ હવે 19 નંબર। તો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક તમને સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હશે। આવી જ રીતે બધું પેપરનું સોલ્યુશન જોઈએ તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી તમારા સ્કૂલનું નામ જણાવો જેથી કરીને હું તમને PDF શેર કરીશ। નીચેનામાંથી કયું પ્રાણી માત્ર પાણીમાં જ રહે છે? તો કે માછલી। મૂળ ભાગમાં દર બનાવીને રહેનારું પ્રાણી, તો કે સાપ। મને કેળું ખાવું ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું। તેવું પ્રાણી કયું છે? તો કે ઉડે છે તેમ છતાં બચ્ચાને જન્મ આપે છે, તેવું પ્રાણી કયું છે? તો કે અહીંયા આવશે ચામાચીડિયું। ઝાડના થડમાં ચાંચથી, તો કે લકડખોદ। એક પગે ઊભા રહીને માછલીનો શિકાર કરનાર, તો કે બગલો। મારો રંગ કાળો છે ને મારો ટહુકો મધુર હોય છે, તો કે કોયલ। હવે પ્રશ્ન નંબર 2, આમાં પણ વિકલ્પની પસંદગી કરવાની છે, 5 માર્ક્સ છે। ઓકે, નીચેનામાંથી ફૂલવાળી વનસ્પતિ કઈ છે? તો નીચેનામાંથી ફૂલવાળી ગુલાબ છે। બાથમાં ન લઈ શકાય તેવા કેવી કઈ વનસ્પતિ છે? તો કે બાથમાં ના લઈ શકાય તેવી સરગવો છે। હવે આગળ વડ। હવે નીચેનામાંથી ખરબચડા થડવાળું વૃક્ષ કયું છે? તો કે પીપર। નીચેનામાંથી લીસા થડવાળું કયું છે? તો કે લીમડો। ઘટાદાર છાંયો આપતી વનસ્પતિ કઈ છે? તો કે બાવળ। ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બધા MCQ છે જે વનસ્પતિને લગતા છે। ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક તમને સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હશે. તો સોલ્યુશન જોઈએ લેખિતમાં તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો. હવે નીચે આપેલી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી કોઈ પણ 3 લખવાના છે. તો અહીંયા પણ MCQ છે. ચલો જોઈએ MCQ. કઈ પ્રવૃત્તિ માટે પાણી જરૂરી છે? કઈ રમત? તો કે વૃક્ષો ઉગાડવા માટે. પાણી કઈ પ્રવૃત્તિ માટે જરૂરી નથી? તો કે ગીત ગાવા માટે. પાણીની જરૂરિયાત સૌથી વધુ કઈ પ્રવૃત્તિમાં જરૂર પડે છે? તો કે ખેતરમાં પાણી આપવા માટે. મીઠા પાણીનો સ્ત્રોત કયો છે? તો કે આપેલ તમે તમારા ઘર કે આજુબાજુમાંથી પીવાનું પાણી ક્યાંથી મળશે? તો કે હવે 6 નંબર, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા કયા વાસણનો ઉપયોગ કરો છો? તો કે બધી જ વસ્તુ. આપેલ તમામ. પાણીનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો કે દરિયો. મીઠા પાણીનો સ્ત્રોત નદી. તો ખારા પાણીનો સ્ત્રોત મહાસાગર. પાણી વગર તમે શું શું કરી શકો છો? તો કે શ્વાસ લઈ શકો છો. હા. ટીવી જોઈ શકો છો. હા. નોટબુક લખી શકો છો. તો કે હા. તો કે આપેલ તમામ. પાણી વગર તમે શું ન કરી શકો? તો આ માટે શું ના કરી શકીએ પાણી વગર? તો કે ચા, વૃક્ષો ના વાવી શકીએ, ખેતી કરી ના શકીએ, અભિયાન ન કરી શકીએ. ઓકે, તો આપેલ તમામ આવશે. હવે અહીંયા ટૂંકમાં તમારે જવાબ લખવાના છે. કોઈ પણ એક 2 માર્ક્સનો ક્વેશ્ચન રહેશે. ઓકે, એવી રીતે વિભાગ એ. આપણી પ્રથમ શાળા કઈ? તમે ઘરના કયા કામમાં મદદ કરો છો? તો કે આપણી પ્રથમ શાળા આપણું ઘર છે. ઘરમાં હું મમ્મીને વાસણ ઉટકાવવામાં, કચરા પોતા કરવામાં મદદ કરું છું. તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે? તો કે મારા ઘરમાં રસોઈ મારા બા તથા મારા મમ્મી બનાવે છે. તમારા પપ્પા વ્યવસાય શું કરે છે? તો કે મારા પપ્પાનો વ્યવસાય તો કે શિક્ષક છે. પપ્પાના પપ્પાને શું કહે? તો કે પપ્પાના પપ્પાને દાદા કહેવાય. ચાલો હવે આગળ. મમ્મીની બહેન શું થાય? તો કે માસી થાય. પપ્પાના ભાઈ કાકા થાય. કાકાના બહેન ફઈ થાય. મમ્મીનો ભાઈ મામા થાય. કાકાની પત્ની કાકી થાય. ઓકે, તો આવી રીતે વિભાગ CDE આપેલા છે. ઓકે, તો 1 by 1 સોલ્યુશન કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક તમને સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી હશે. આવી રીતે બધી સોલ્યુશન જોઈતું હોય ધોરણ 3 થી લઈને 8 સુધી, 9, 10, 11 ને 12 બધા જ જેટલા પણ પ્રશ્નો બેંક આવે છે બધાનું સોલ્યુશન હું કરાવીશ. તો એ માટે ચેનલ પર બન્યા રહો. બીજી અપડેટ જોવા માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો.